ડોસીમાં ઓરિજિનલ આમાં તો કાંઈ ઘટે છે. રીલ્સ કઈ રીતના બનાવવાની છે એ ફોર હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે વાર સોમવાર, હજી કઈ શ્રાવણ મહિનો ચાલુ નથી થયો ને, ઓલા સોમવારથી નેક્સ્ટ કે હજી બહુ વાર છે. ના ના 10 તારીખથી 13 તારીખે આવી છે. 13 તારીખે તો હવે હજી નેક્સ્ટ આવશે સોમવાર, ત્યાંથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય. તે પહેલો સોમવાર હશે. તમારે રહેવાનું છે શ્રાવણ મહિનો? કેમ કેમ સોમવાર તો રહેવાય જ ને. ઠીક. આખું શ્રાવણ મહિનો એટલે રીલ્સ આવતી હતી એની જેમ, રીલ્સ આવતી તેની જેમ હા કે સાત શું આવે, હું સાત ભાવ હારે રે એમ કરવાનો. વારે રહેવાના. લગ્ન થઈ જાય પછી એને એમ રહેવાનું, વાંઢા હોય એને એમ રહેવાનું કે મળી જાય એમ. તમે રેજો એટલે તમને મળી જાય. મારે કઈ નથી રહેવું, આપણાથી તો ભૂખું રહેવાય જ નહીં એક દિવસ. એમાં હું હુકી ભાજી લઈ જવાય, હુકી ભાજીની વેફર. એટલે આપણે રીલ્સ ઉતારતા એવું ન થાય. પછી ઓલા કહેતા બે માં દીકરો કે એને કહેતા રેવામાં આવી ભૂખની બહાર બધું ફરાળ નકરું ખાવાનું થાય. એક ટાઈમ જમવાનું હોય કે આખો દિવસ ન હોય. જો હું એક ટાઈમ તો ફરાળ હોય ને એક ટાઈમ સાંજે જમવાનું, એક ટાણું તો કરવાનું. એક જ રહ્યો આખા વર્ષમાં મહાશિવરાત્રી ત્યારે મમ્મી ખાતી જાય એટલું ખાવાનું બનાવે. ગૌતમ નો કે શિવરાત્રી ને તો ભૂમિ થાકી જાય એમ તો તમ નો રહેતા. મહાશિવરાત્રી ત્યારે ઓલું આપણે ખબર એક ટિફિન બનાવ્યું હતું, ટિફિન લઈને એક વાર ગયો ને તો ઓફિસ વાળા કે ઓ કે 4-5 જણા ખાઈ લે કે એટલું બનાવ્યું હતું ફરાળ. ખાલી જો ટિફિનમાં ભૂકી ભાજી અને વેફર લઈ જવાય, સાંજે ટેકટાણું કરવાનું હતું. તે હવે એમાં શું જરૂર? તોય તે ભૂખ જ એટલી લાગે, કરે શું મળે. તો તમે નો રહ્યો તો તમે બપોર નથી ખાતા? બપોરે તો રેગ્યુલર તમે ખાવ હા અને ડાયરેક્ટ સીધા સાંજે ખાવ હા તો તમને ભૂખ નથી લાગતી, અને યો એટલે ભૂખ લાગે. રોય રે ને એટલે એમ થાય કે નહીં કંઈક ખાવું છે ભૂખ લાગ્યા કરે. તમારે નથી જવાનું ઓફિસે? મારે તો જવાનું ઓફિસ છે. થઈ ગયા નવરા મમ્મી? હા ફ્રી, બધું ઘરનું કામ થઈ ગયું છે ક્લીન. બહુ વહેલા નવરો થઈ જાય 8:30. હે એ હું છે એનું બધું બનાવવાનું ખાવાનું બાકી છે. ચા ને બધું ખાય આવતા પડીકા છે એટલા બધા ઉઠી ગયો. તો હવે ટાઈમ થઈ ગયો છે મારે હવે ઓફિસ જવાનો, અને ભાભી બની જાય છે ગુંડા ટાઈપમાં, અને હવે એમ નીકળી જાય તો જોઈએ આજનું વાતાવરણ કેવું છે બહારનું. હવે એવું લાગે છે કે ચોમાસું વી ગયું એવું લાગે છે. ચોમાસું વી ગયું હાવ, આંખાઈ નથી ખુલતી એટલો તડકો છે. બાય સી યુ. હવે આ પાસે આપણે આવે ઘરે આવીને. હેલો એવરીવન, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે આવી ગયા છે ઓફિસથી કરીને. આજે શું બનાવ્યું છે મમ્મી? ભાજી ને ભાખરી, પાવભાજીની ભાજી બનાવી નાખી છે આજે. એમાંથી કેટલા દિવસથી ભાજી ચાલે છે ને આપણે અલગ અલગ એમ નહીં, પાંદડાની ઓલી એમ. આજે તો ઓરિજિનલ પાવભાજીની ભાજી બનાવી નાખી છે. તો જો મમ્મીએ થાળ તૈયાર કરી દીધો છે, તુલસીનું પાન મૂકી દીધું છે, ભાજી, દૂધ અને ભાખરી. એટલે આ કહો ને નાના છોકરાને કપડાં પહેરીને વરસાદ આવ્યો તો પલ્લી ગઈ હતી. રસ્તામાં થઈ ગયું, ટી-શર્ટ તો ઉકાઈ ગયું, પેન્ટ જીન્સ નું હતું ભીનું થઈ ગયું, બદલાઈ નહીં. પપ્પા તો આખા પલ્લીને આવ્યો, મારા પેન્ટ ભીનું થઈ ગયું, પછી ઉકાઈ ની ટી-શર્ટ તો ઉકાઈ ગયું, ટી-શર્ટ આવી બધાને વરસાદ હતો. આ એમનો મહિનો હું તો આમ જ આવ્યો અત્યારે રેનકોટ પહેર્યા વગર આવ્યો, કોરો આવ્યો, એક ટીકુય નથી. પલ્લી ગઈ ત્યાં. બધાય રસ્તા ઊભા હતા ને બધાય રેનકોટ ઉપર ને બધાય પલ્લી ગયેલા, પણ હું બધા પલ્લી ગઈ. હું એટલી બધી નથી પલ્લી, પણ જીન્સ નો પેન્ટ પર ઉકાઈ નહીં એટલી. પાપડ અને એની આરે જે કાંદા ભાજી એ આવે ને પાવભાજીની ભાજી ને એની યારે કાંદા ને એની યારે નરમ ગરમ પાપડ. બે હું જ છે હવે, બે હું જ છે. આજે બહુ મોડું થઈ ગયું ઓફિસે. હાથ ને દઈને હવા હાથ સુધી તો બેઠો હતો. અરે ના કામ કરીને જ જવાનું હતું કે અર્જન્ટમાં આવ્યું હતું કામ થઈ ત્યારે, એટલે અર્જન્ટમાં હતું ફૂલ મેળ ન આવે. જેવા પાપડ ઉપર મૂકીને બહાર નીચે લે ને ત્યાં તો ઓલું થઈ જાય, હવાઈ જાય છે એટલી વાર 1 સેકન્ડમાં.
ઓલું હું કહેવાય તાર જામ છે ને, યાદ આવશે સુગર તો જામ. જવાય તો જાખું એમ કહીશ મમ્મી. મમ્મીએ એવું કીધું જવાય તો જાખું નગર કાંઈ નહીં. તમે ક્યાંનું કીધું કે મમ્મી એને કીધું રીલ શૂટ કરવા જાવ મમ્મીએ કીધું જવું તો જાવ જવાય તો જવાનું. જવાય તો જાવ એને એમ છું કે એને જવાનું છે કોને ખબર એનું ઓલું વિયેતનામ જવાનું છે ને એનું એ વિશે એનું વિશે. હા બેસનામ જવાય મેં એનું કીધું. દાદા વી ગયા છે બહુ મજા આવી છે તો માણસો આવી ગયું આપણે 2 મહિના નકરું ઈ જ પીધું. હાર્ટ એટેક જ આવ્યા છે બધાને જ્યાં જોઈને નકર હાર્ટ એટેક ઓલો છોકરો ઓલો દીપડો ખાઈ ગયો ને હા ત્યાર પછીના કેટલા બધા મરણ થયા. બહુ બધાને પણ વધારે તો એક જ વસ્તુ છે કે હાર્ટ એટેક અત્યારના બધાને બહારનું ખાઈને ઓલું પપ્પા નથી બતાવતા જીવન ધારા ઓલા 32 વર્ષના બેનો હા હા એની એટેક એની એટેક એને 1 વર્ષનો છોકરો હતો એવું કંઈક હતું 1 કે 2 વર્ષનો છોકરો છે એની એટેક આવી ગયો. તમે કેમ મોડે આવી કામ 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 ઓકે અરે હજી તો બધા 8 વાગ્યા સુધી બે પણ આવી 11 વાગે 11:30 11:30 આવવાનું 8 વાગ્યા જવાનું. હેલો એવરીવન આપણે અત્યારે પહોંચી ગયા હતા જો વૈશાલી બેનની ઘરે અને આ છોકરો શું કરે છે રિયાંશ એ છોટું 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 ઓય આમું તો જો જો આ લોકો ખાવા બેસી ગયા છે શું બનાવ્યું છે તમે આજે અરે જો તું ખાઈ 2 શાક બનાવ્યા છે આ તો ખારીયું કર્યું હોય ને દહીંનું એની જેવું કર્યું છે ને ત્યાં સુધીમાં અહીંયા સેટઅપ હાલે છે રીલ્સ કઈ રીતના બનાવવાની છે આવે છે કેમેરામાં જોઈને જ બોલવાનું છે. તારે ઉતારવી છે રીલ્સ કે નથી ઉતારવી હે ઉતારવી છે રિયાંશ તારે શું ખાવાનું છે અમારે રિયાંશભાઈ છે ને નકર આવા બેઠા બેઠા ડાગલા દયા કરે અને આપણે અત્યારે આવી જાય છે રીલ્સ ઉતારવા તમને આગળ કીધું એ પ્રમાણે કે શ્રાવણ મહિનો આવે છે આપણે એની રીલ્સ બનાવવાની છે તો એની હાટે એ બધું સેટઅપ હજી હાલે છે તો એ બધું થઈ જાય અને આ લોકો જમવા બેઠા છે હજી જણા તારા પપ્પા નથી આવ્યા કેટલા વાગે આવે 9 વાગે આવે અત્યારે કેટલા વાગ્યા છે તો આવડે જોતા અહીંયા રહી જાઓ ઘડિયાળ છે અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે 8:30 વાગ્યા છે જણાના પપ્પા જે આવ્યા નથી અને જો આ છે વૈશાલીબેનનું ઘર આ રીતનું પ્લેટફોર્મ છે અહીંયા છે ડાઇનિંગ ટેબલ ને આ છે હોલ. તો જો વૈશાલીબેનને તો ખવાઈ ગયું હતું અને અહીંયા કોઈક ડોહીમાં આવી ગયા છે પાછા જો બીજા હા આપણે મોટા બા છે સેમ પગે તો લાય પગે 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 લઈ સંસ્કાર જ નથી કાઈ ડોસીમાં ઓરિજિનલ આમાં જો કાંઈ ઘટે છે કાંઈ નથી ઘટે હવે થાય છે રીલ્સનું શૂટિંગ લે પાછા મોડર્ન બહુ આવી ગયા મોડર્ન બહુ રિયાન્સ જો ને તો રિયાન્સ દાંત કાઢશે રિયાન્સ અહીંયા આવેલ આમ બતાવો ડોહીમાં આવ્યા જો ડોસીમાં બા આવ્યા બા જોવા છે તારે બાને બા આવ્યા મામા શું કરે ફોનમાંથી જોવામાંથી શું આવે તો બોલો તો ડાયલોગ શું બોલવાનો છે પગે લાગી ગયો ઓલો કરે ને એ દીકરા એમ ને એ દીકરા એમ હાલો કેમેરા એક્શન સ્ટાર્ટ કરો તો સ્ટાર્ટ એક્શન કરો તો ખરી જોવું છે આપણે તો આખો મહિનો રહેવાના છે જે કોઈ કમાણાય કર કન્યા હા કન્યા છે ને ઓરિજિનલ ડોસીમાં ફાઇનલી હવે રીલ્સનું શૂટિંગ થઈ ગયું હતું અને પેકઅપનો ટાઈમ થઈ ગયો છે અને હવે કેટલા વાગી ગયા છે આ બાજુ ઇંગ્લિશ લાગે છે એટલે આપણને આવડતું નથી આ બધું ગુજરાતી છે ગ્રુપમાં 9:30 થઈ ગયા છે
અને ફાઇનલી 1 કલાક પછી રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. તો તમને કેવું લાગે છે રીલ્સ ઉતાર્યા પછી? સાચું સાચું બોલો, ખોટું ખોટું થોડું બોલવાનું છે કંઈ. નથી સારું લાગતું એમ? કેવું લાગે છે? તો પણ હું કામ નથી સારું લાગતું ખબર? પોણીને 1 કલાક આમ રાખીને બેઠી, સખત 1 કલાક આમ બેઠી. કેમ? તમારે બધાની ભૂલ, તમારે એંગલ નહોતા હોતા. બરોબર છે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને એટલે આને બેસવું પડ્યું. એક્ટિંગ ની તમારે એંગલ નહોતા હોતા. પેલા આખો કેટલું પોણી રીલ અહીંયા સુધી ઉતરી ગઈ, બસ કે એંગલ નથી આવતો, પાછી મને અહીંયા બેહાઈ. આને એક્ટિંગ નથી આવડતી એટલે. એક્ટિંગ નહીં, એંગલ. આને એક્ટિંગ નથી આવડતી. એક્ટિંગ નહીં, સાચું બોલો. કોઈ સાચું બોલવાનું. એક્ટિંગ નથી આવડતી આ લોકોને એટલે 1 કલાકે વિતરી. 1 કલાકે દાંત કાઢો. એમને આપણે ખાલી છે ને એક સોમવાર રહેવાનું ખાલી બોલવું હતું ને તે 10 વાર ઉતાર્યું હતું, ખબર છે ને? મને તો ક્યાં આવડે છે, હું તો તમારી જેટલો મોટો ઇન્ફ્લુએન્સર છું નહીં. હા લાવો સ્ટેન્ડ, હાલો ઘરે જવું છે. ઘરે હું જાય, અહીંયા રોકાઈ જવાનું છે. વૈશાલીબેન હું બનાવવાનું છે? બોલું તમે બનાવ્યું છે હું? રાગીનો શીરો હાલો હું ખાતા આવું. બે મારે ખાલી ચાખવો છે. હીરો તો મસ્ત બેનો છે. જોઈએ છે છોકરા બધા શું કરે છે. છોકરાઓ શું કરો છો બધા? આ છે સ્પેશિયલ રિયાન્સનો રૂમ. જોઈ લો રિયાન્સનો રૂમ, રિયાન્સનો બેડરૂમ. રિયાન્સ તારો રૂમ છે આ? હે આ ટેણિયાનો રૂમ છે. બધા કપડાં ભરી મૂક્યા છે અને અહીંયા સૂઈ જવાનું છે. હવે સૂઈને જ જવું તારે રિયાન્સ? હે મારે યાર આવું છે? મામાને ઘરે નથી આવું? હે હાલો તો હવે ફાઇનલી બધું પેકઅપ કરી દઈએ અને હવે સીધા જવાનું છે ઘરે અને સૂઈ જવાનું છે. આજે બહુ થાકી ગયા છે તો ઓફિસે એટલું લેટ થઈ ગયું હતું. અને રિયાન્સ તું ભણવા જશો? ભાગો 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 ભાગો. શીરો ખાધો તે? કેવો લાગ્યો તને? આનો અડધો તે ખાઈ લીધો. તને કેટલા એકડા એવડા છે હવે બોલ? એકડા ફટાફટ 1 2 3. એવી રીતે ન બોલવાનું, ધીરે ધીરે. ઝરણા બોલ છે. ઝરણા કેટલા ઘડી આવડે છે? 12. 11 નહીં એ તો એક એકનું બોલતા હોય એવું થયું. તને A for બસ પૂરું એટલી જ આવડે છે. દ્વારકાથી આવ્યો મારો કાનોડાનો પર બોલતો શરમાઈ ગયો. C D આવે તો પૂરું થઈ ગયું. બધા અહીંયા જલસા મારે છે. જલસા. હાલો જાઉં ઘરે. રોકાઈ જવું છે.